ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે કોમ્પ્લેક્સ નંબર્સ શંકર સંખ્યાઓમાં એમસીક્યુઝ ફોર જે ડબલ જોઈશું. લાસ્ટ વિડીયોમાં પાંચમો એમસીક્યુ જોઈ ગયા છે, તો એ પાંચમા એમસીક્યુ માટે શોર્ટ ટ્રીક આપવાની છું. ઓકે, તો પાંચમા એમસીક્યુમાં આપણે શું કીધું છે? Z1 અને Z2 એ બે શૂન્યેતર શંકર સંખ્યાઓ છે, જ્યાં માનાંકમાં 2Z1 માઇનસ 3Z2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 2Z1 નો વર્ગ વત્તા માનાંકમાં 3Z2 નો વર્ગ. તો Z1 Z2 બાર વત્તા Z2 Z1 બાર ઇક્વલ ટુ 0. ઓપ્શન બી Z2 અપોન Z1 એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે. ઓપ્શન સી Z2 અપોન Z1 એ વાસ્તવિક સંખ્યા છે. અને ઓપ્શન ડી આર્ગ્યુમેન્ટ ઓફ Z2 અપોન Z1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 5/2. ઓકે, હવે તમને જે રિઝલ્ટ આપ્યું છે એને હું આ રીતે પણ લખી શકું છું. માનાંકમાં 2Z1 પ્લસ ઓફ બ્રેકેટમાં માઇનસ 3Z2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 2Z1 નો વર્ગ વત્તા માનાંકમાં 3Z2 નો વર્ગ. બરાબર છે? અને તમને ખબર છે કે માનાંકમાં માઇનસ 3Z2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 3Z2 નો વર્ગ જ થવાનો છે. સમજાય છે? ઓકે, તો આને આપણે આ રીતે વાંચીશું. જે રિઝલ્ટ આપેલું છે એને આપણે આ ફોર્મમાં વાંચીશું, પ્લસના ફોર્મમાં. ઓકે, પછી તમને એક શોર્ટ સૂત્ર આપેલું છે કે માનાંકમાં Z3 પ્લસ Z4 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં Z3 નો વર્ગ વત્તા માનાંકમાં Z4 નો વર્ગ, જ્યાં Z3 અને Z4 એ શૂન્યેતર શંકર સંખ્યાઓ છે. તો which implies Z3 upon Z4 અથવા Z4 upon Z3 એ શુદ્ધ કાલ્પનિક શંકર સંખ્યાઓ જ છે. તો with double implication argument of Z3 upon Z4 is equal to plus or minus 5/2 અથવા તો argument of Z4 upon Z3 is equal to plus or minus 5/2. બરાબર છે? ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા Z3 છે, તો આપણને જે આપ્યું છે એમાં Z3 વેલ્યુ આપણે શું વાંચીશું? 2Z1. બરાબર છે? અહીંયા Z4 છે, તો અહીંયા એની વેલ્યુ કોણ છે? -3Z2. ખ્યાલ આવે છે? ઓકે, ઓકે, તો Z3 is equal to 2Z1 અને Z4 is equal to -3Z2. બરાબર છે? એ આપણે આ રિઝલ્ટ પર મૂકી દઈએ તો તરત ખબર પડે છે આપણને કે આ બે શંકર સંખ્યાનો ભાગાકાર એ શું આવશે? શુદ્ધ કાલ્પનિક શંકર સંખ્યા. બરાબર છે? એટલે ઓપ્શન ડી જવાબ છે. અને શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે એટલે આર્ગ્યુમેન્ટ ઓફ Z2 upon Z1 કે આર્ગ્યુમેન્ટ ઓફ Z1 upon Z2 એ પ્લસ ઓર માઇનસ 5/2 થવાના છે. બરાબર છે? હવે અહીંયા શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે એટલે રિયલ પાર્ટ ઓફ Z3 upon Z4 is equal to 0 અથવા આ વાંચો તો રિયલ પાર્ટ ઓફ Z4 upon Z3 is equal to 0 થશે, પણ ઇમેજનરી પાર્ટ કેવો છે? નોટ ઇક્વલ ટુ 0. બરાબર? કારણ કે એ શુદ્ધ કાલ્પનિક છે એટલે ઇમેજનરી પાર્ટ નોટ ઇક્વલ ટુ 0 છે. સમજાય છે? ઓકે, એટલે અહીંથી ખબર જ પડે છે કે Z2 upon Z1 એ વાસ્તવિક સંખ્યા છે, પોસિબલ જ નથી. ખ્યાલ આવે છે? ઓકે, હવે આ ઓપ્શન એ આવે છે કે તે જ આપણે ચેક કરવાનું છે. ખ્યાલ આવે છે? ઓકે, તો જો તમને આ રિઝલ્ટ માઇન્ડમાં હશે તો એક પણ સ્ટેપનું કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. તમે સીધા આ બે ઓપ્શન લખી શકશો ને સી ઓપ્શન નથી એ તમને ખ્યાલ જ આવી જશે. ઓકે, લખો. ચાલો, હવે જે રિઝલ્ટ આપ્યું છે એના પરથી શું લખી શકાય? તો 2Z1 minus 3Z2 into 2Z1 minus 3Z2 નો બાર is equal to 4 માનાંકમાં Z1 નો વર્ગ વત્તા 9 માનાંકમાં Z2 નો વર્ગ. બરાબર છે? તો અહીંયા તમને આ રિઝલ્ટ ખબર છે. માનાંકમાં Z3 plus Z4 નો વર્ગ is equal to Z3 plus Z4 dot Z3 plus Z4 નો બાર. બરાબર છે? હવે તમને આ ખબર છે કે Z3 plus Z4 whole બાર એટલે અર્થ શું થયો? Z3 plus Z4 ની અનુબદ્ધ શંકર સંખ્યા. તો is equal to Z3 ની અનુબદ્ધ શંકર સંખ્યા વત્તા Z4 ની અનુબદ્ધ શંકર સંખ્યા.
બરાબર છે, એનો તમે ઉપયોગ કર્યો. અહીંયા માનાંકમાં 2z2 નો વર્ગ, તો આપણે કયું રિઝલ્ટ ઉપયોગ કર્યું? માનાંકમાં 2z1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 2 નો વર્ગ માનાંકમાં z1 નો વર્ગ. બરાબર છે, ઓકે. માનાંકમાં 3z2 નો વર્ગ તો માનાંકમાં 3 નો વર્ગ માનાંકમાં z2 નો વર્ગ. તો અહીંયા તમે જો કે 2 અને 3 એ વાસ્તવિક સંખ્યા છે, બરાબર છે, અને z1 એ સંકર સંખ્યા છે, બરાબર. એ તો માનાંકમાં વાસ્તવિક સંખ્યા એની કિંમત 0 નથી, બરાબર. z1 નો વર્ગ તો ઇઝ ઇક્વલ ટુ વાસ્તવિક સંખ્યાનો વર્ગ માનાંકમાં z1 નો વર્ગ. ખ્યાલ આવે છે? ઓકે, એનો ઉપયોગ કર્યો. સાદુરૂપ આપો તો આપણને મળે છે z1 z2 બાર વત્તા z2 z1 બાર ઇઝ ઇક્વલ ટુ 0. એટલે ઓપ્શન એ તમારો જવાબ છે, બરાબર છે. હવે લાસ્ટ વિડીયોમાં આપણે આના પરથી જ આ જવાબ અને આ જવાબ છે સ્ટેપ બતાવેલા છે, પણ આ વિડીયોમાં આપણે સ્માર્ટ વર્ક શું કર્યું કે એક રિઝલ્ટ જ યાદ રાખી લીધું. એટલે ઓપ્શન બી ને ઓપ્શન ડી એ જવાબ રિઝલ્ટ જો એટલે જ ખ્યાલ આવી જાય છે અને સી આવતો નથી એ ખબર પડી જાય છે. આમાં તમારે થોડું કેલ્ક્યુલેશન કરવું પડશે. ઓકે, ઓકે. હવે ઓપ્શન એ જવાબમાં છે કે આપણે ચેક કરવાનું છે. તો ઓપ્શન એના ફોર્મને હું આ લખી શકું છું કે z2 બાર અપોન z1 બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ z2 અપોન z1. બરાબર છે. અને અને બીજું શું કહેવાય? z2 અપોન z1 નો હોલ બાર. બરાબર છે, ઓકે. હવે તમને ખબર છે કે આપણે કહી ગયા છે કે આર્ગ્યુમેન્ટ ઓફ z2 અપોન z1 ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ pi/2 ધેટ ઇઝ z2 અપોન z1 એ શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા છે, બરાબર. તો આર્ગ્યુમેન્ટ ઓફ z2 અપોન z1 એ pi/2 હશે, તો z2 અપોન z1 એ ik ના ફોર્મમાં હશે, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર છે, ઓકે. y અક્ષે આપણે કાલ્પનિક કરી છે, તો z2 અપોન z1 અહીંયા b બિંદુ આગળ છે. અને જો આર્ગ્યુમેન્ટ ઓફ z2 અપોન z1 માઇનસ pi/2 હશે તો એ b' બિંદુ આગળ છે z2 અપોન z1. અને ફોર્મ કયું છે? માઇનસ ik, ધેટ ઇઝ યામમાં 0, માઇનસ k. k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કે માઇનસ k ઇઝ નોટ ઇક્વલ ટુ 0, રાઈટ? ઓકે. તો આપણને આટલું નોલેજ છે કે y અક્ષ એ કાલ્પનિક ધરી છે, કાલ્પનિક અક્ષ છે, બરાબર છે, ઓકે. તો તમારો ઇમેજનરી પાર્ટ જો ગ્રેટર ધેન 0 હશે તો એ સંકર સંખ્યાનો આર્ગ્યુમેન્ટ pi/2 આવશે, અને ઇમેજનરી પાર્ટ ઓફ સંકર સંખ્યા એ લેસ ધેન 0 હશે તો એ સંકર સંખ્યાનો આર્ગ્યુમેન્ટ માઇનસ pi/2 આવશે. બરાબર છે, ઓકે. તો હવે હું દીકરાઓ ચેક કરું છું કે z2 અપોન z1 ની કિંમત ik લે. હવે z2 બાર અપોન z1 બાર એ જ કોણ છે? z2 અપોન z1 નો હોલ બાર. તો ik નો બાર એટલે i બાર, અને k નોટ ઇક્વલ ટુ 0 બિલોંગ્સ ટુ આર વાસ્તવિક સંખ્યા છે, k બાર k જ થવાનો છે. i ની અનુબદ્ધ સંકર સંખ્યા માઇનસ i થશે, રાઈટ? હવે માઇનસ ik ને માઇનસ બ્રેકેટમાં ik વાંચો તો ik કોણ છે? z2 અપોન z1. તો આપણે રિઝલ્ટ શું મળી ગયું? માઇનસ ઓફ z2 અપોન z1. ધેટ ઇઝ આ રિઝલ્ટનું સમાધાન થાય છે, માટે ઓપ્શન એ સાચો છે એમ કહી શકાય, બરાબર. સાદુરૂપ અહીંયા આપેલું જ છે, ક્લિયર? ઓકે. એ જ પ્રમાણે તમે z2 અપોન z1 માઇનસ ik પણ લઈ શકો છો, તો પણ આ રિઝલ્ટ સેટિસ્ફાઈ થવાનું જ છે. ઓકે. શોર્ટ ટ્રિક. જો z1 અને z2 એ બે શૂન્યેતર સંકર સંખ્યાઓ છે જ્યાં માનાંકમાં 2z1 માઇનસ 3z2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 2z1 નો વર્ગ વત્તા માનાંકમાં 3z2 નો વર્ગ છે, which implies z1 upon z2 અથવા z2 upon z1 એ શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા છે, બરાબર. શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા છે એટલે એમાં શું થવાનું? ઇમેજનરી પાર્ટ ઓફ z2 upon z1 not equal to 0, right? અને રિયલ પાર્ટ ઓફ z2 upon z1 is equal to 0. જો તમે z1 upon z2 લખો તો ઇમેજનરી પાર્ટ ઓફ z1 upon z2 not equal to 0 અને રિયલ પાર્ટ ઓફ z1 upon z2 is equal to 0 થશે. આનો મતલબ
બરાબર છે. હવે Z1/Z2 કે Z2/Z1 શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા છે એટલે શુદ્ધ વાસ્તવિક સંખ્યા નથી એમ ખબર પડે આપણને. બરાબર છે. ઓકે, હવે Z1/Z2 is equal to plus or minus ik. K not equal to 0 belongs to R because imaginary part is not equal to 0. That is imaginary part is greater than 0 or less than 0, right? એટલે Z1/Z2 એ plus or minus ik હોઈ શકે અથવા Z2/Z1 એ plus or minus ik હોઈ શકે. બરાબર. માટે આર્ગ્યુમેન્ટ ઓફ Z1/Z2 is equal to plus or minus pi by 2 અથવા આર્ગ્યુમેન્ટ ઓફ Z2/Z1 is equal to plus or minus pi by 2. ઓકે, હવે તમે જો કે y અક્ષ પર x એમ 0 છે એ તમને ખબર જ છે. y અક્ષને કાલ્પનિક ધરી કાલ્પનિક અક્ષ કહેવાશે. ઓકે, તો અહીંયા તમે જો કે Z2/Z1 એ પ્લસ ઓર માઈનસ ik ધેટ ઇઝ 0, k અને 0, માઈનસ k. બરાબર. તો 0, k અહીંયા આવશે અને 0, k એ નીચે આવશે. ઓકે, હવે તમે Z2/Z2 પણ વાંચી શકો છો. ક્લિયર? ઓકે, k ની કિંમત નોટ ઇક્વલ ટુ 0. તો આર્ગ્યુમેન્ટ ઓફ Z2/Z1 આપણને p બિંદુ આગળ pi by 2 મળશે અને p' બિંદુ આગળ આર્ગ્યુમેન્ટ ઓફ Z2/Z1 એ માઈનસ pi by 2 મળવાના છે. ઓકે, હવે તમે એથી સ્પષ્ટ જોઈ શકો છો કે Z2/Z1 એ ik છે તો એની અનુબદ્ધ કોણ થશે? માઈનસ ik. બરાબર. હવે આ બંને ઇક્વલ ક્યારે થાય? તો આને હું માઈનસ એ ગુણું અથવા આને હું માઈનસ એ ગુણું તો મને રિઝલ્ટ શું મળશે? Z2/Z1 નો બાર that is Z2/Z1 બાર is equal to માઈનસ બ્રેકેટમાં Z2/Z1. ખ્યાલ આવે છે? ઓકે, તો લખી દો. માટે Z2/Z1 બાર is equal to minus Z2/Z1 that is Z1/Z2 બાર વત્તા Z1/Z2 is equal to 0. બરાબર છે? ઓકે, એ જ પ્રમાણે તમે Z1/Z2 ને ik લખો તો એની અનુબદ્ધ કોણ થાય? માઈનસ ik. તો Z1/Z2 બાર is equal to Z1/Z2 બાર is equal to માઈનસ બ્રેકેટમાં Z1/Z2 થશે. તો આપણે રિઝલ્ટ શું મળશે? Z1/Z2 વત્તા Z1/Z2 બાર is equal to 0. રિઝલ્ટ ખૂબ ઇઝીલી યાદ રહેશે કે પહેલી સંકર સંખ્યા લેવ તો બાજુમાં બીજી સંકર સંખ્યાની અનુબદ્ધ વત્તા પહેલી સંકર સંખ્યાની અનુબદ્ધ તો ગુણ્યા બીજી સંકર સંખ્યા is equal to 0. બરાબર છે? ઓકે, તો અહીંયા તમારે એક પણ સ્ટેપનું કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે તો એનો મિનિંગ તમને ખબર હોવો જોઈએ. બરાબર છે? અને તમે આ ફોર્મમાં લખો એટલે આર્ગ્યુમેન્ટ તરત ખ્યાલ આવી જવાનો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.